હાડગુડ ગ્રામ પંચાયતની જગ્યાઓમાં થયેલ દબાણો ક્યારે થશે દૂર? આણંદના હાડગુડ ગામે હાડગુડ ગ્રામ પંચાયત દ્વારા લોક સમસ્યાનું ગ્રામ્ય મામલતદાર ચિંતન વી ચૌધરીની હાજરીમાં મીટિંગનું આયોજન કરાયું. હાડગુડ ગામની કોઈપણ સમસ્યા જેવી કે લાઇટ, ગટર, સ્વચ્છતા, રોડ રસ્તા, પાણી, રસ્તે રખડતા પશુઓ દબાણ દૂર કરવાની સરપંચ સ્થળ ઉપર હાજર રહી દરેક સમસ્યાનું હલ કરે તેવી સૂચના આપી ગ્રામ્ય મામલતદાર ચિંતન વી ચૌધરી. આણંદ જિલ્લા આવેલ હાડગુડ ગામના સરપંચ અને તલાટી હાલ હાડગુડ ગામના લોકોના સમસ્યાના ઘેરામાં છે. હાડગુડ ગામના સરપંચ પંચાયત દ્વારા મોટા માથાના દબાણો દૂર ન કરાવતા ગ્રામજનોમાં આક્રોશ. ગ્રામજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે પંચાયત કેમ આ બધા દબાણો દૂર નથી કરાવતી. આ અંગે ગ્રામ્ય મામલતદાર ચિંતન વી ચૌધરીને ગ્રામજનોએ દબાણો દૂર કરવાની રજૂઆત કરી. દબાણો દૂર કરવામાં આવ્યા નથી ને હાડગુડ ગ્રામમાં આ અંગે શું કાયદો ગરીબોને જ લાગુ પડે? મોટા માથા માટે કાયદાનું કામ કરશે તેવા પ્રશ્નો સર્જાતા આ અંગે તલાટી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દબાણ દૂર કરવા સરપંચ સત્વરે આ બધા દબાણો દૂર કરે તેવી હાડગુડ ગ્રામજનોની માંગ છે. ગ્રામજનોની માંગ દબાણો દૂર કરીને જગ્યા ઉપર આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવે તેવી નાના ભૂલકાઓના ભવિષ્ય અંધકારમાં ન જાય અને વર્ષોની સમસ્યાનો અંત આવે.